ફોન એ તો કોણ આયા બૈરાનો ફોન. હલો. ના ના ગલ્લાઈ ઘેર નીકળ્યો તો હું હતું કે શાકભાજી લાવવાની ઘરમાં નહીં પડી આપણા. હાર તો લેતા આવું શું લાવવાનું? હા મને ગમે લાવ હારે જે હોય લેતા હેર બૈરો લોહી પીધું અહીં. હા આપણે જો કોઈ પૈસા ખર્ચવાનું કોકના ખેતરમાં તમે વાયેલ્યો તો મારે તો શાકભાજી કોકના ખેતરમાં હોય લઈ લઈએ શાકભાજી અંદરથી. કોકના ખેતર છ કપા પડ્યા મારે તો કોઈ થયું નહીં આ પર આજ તો ઠેલી ભાઈ નાખી દઉં બસ આપણો બાપડો બનાવ્યો દૂધી વેલા કેવા ચરાયા પાછા દૂધી બુધી આવી દૂધી તો નહીં આવી લઈને તો અમે જવા દે ચોરી બોરી હોય તો લઉં. બેઠા છે બધા ગુલાબી વાયા પાછો આવે તો તો કોઈક ભારી જાય તો હમણાં બૈરા ફાડી નાખે. હા બૈરા ફોન તો કરવા દે. અરે હા જો એનો હમણાં ફોન આવ્યો. હલો હા બોલ. અરે નહીં બોલાય જેવું હોય તો ચોરીનો માલ દૂધી લાવવાની હવે વેલો સર પણ હું તો દૂધી બેસી નહીં અને કદાચ જરા તો એક આદી લેતા આવું પણ જો એક શરત ઉપર રાતે પોતાએ બનાવવા પર હો હાર તો હું જવું ફેરું. હા લેતા લેતા હવે તો કશું દેખાતું જ નહીં. તોરીને વાય મેલીએ દૂધી હોને આ સોય પછી વેલો પર જરા આપણો દૂધ્યો તો મોટી દૂધી લઈને આવી જાઉં. ઓહો આમ તો મોટી મોટી ફારે ગામમાં અને શાકભાજી લોકોના ખેતરમાં ચોરી કરીને લઈ જાય. હા ખો આવા દો ઘેર. બરોબર એટલે હવે ઘેર કોઈ વાત ચાબા મૂકો આ બાદ ના ભાઈ ઘેર જશું ચા પીવા જશું. માંગત લેવાનો ચા હું બધું પા લેવાનો આ પાવડો મેકી દે પાવડો તો યાર મૂકો હું કોમ હતા લેરો બેરો લાલ ભાઈ ઘેર લઈને તો આવી અને આ ચા પાઈ એવું લાગે એટલે નાચમ પાય એટલે હેક માંગત બધું પાસે સાચું વચન નહીં પાય તું પેલા એ તો જો ઘેર હક નહીં જોઈ લી બૂમ પાડજી લાલ્યા ચોથી પાર કે ઓ લાલ્યા અરે કોણ હા બારાય બાર બારાય એ આબાદ આવો આબાદ જો ઈ ખૂણા હું કરે હે પણ ખૂણામાં જાનો આવું કરા લે અરે ડાઢા જેવો ડાઢાવો જ કરું એટલે કના કો હાથ કરું અરે ખલટી ના કહું હું ખોટું ના મત તમે તો માપા જાય હું કે લાલે ચોક ચા બા પાય તો જી કહું ઘેર અરે માગે તમે ચા પીવા હું કરવા આવો હવે તમે ઘેર નહીં પાઈ એટલે મહેમાન સમજીને પાઈ દે ના તમારે સોટો ચા ના મળે પૂરા તાન એક કામ કર આબા જાય થોડું કોણ મારું ઓ તું આબા જાય આવવા દેવાના ગાડી ઈ હોકા આવતા તું તે સંજય એટલે હું લાવ્યો હું મોબાઈલમાં હું સાહેબ કે બતાવજે ચા પાવાની કે નહીં પાવાની તમે ચા તો નહીં પાઉં ઉભા રહો તમે પણ સા હું કયો મને ખબર પડે આ ફોનમાં જોઈ લે પછી ચા ને તું બધું કરે તો જાદુગર તો નહીં કરતા કોઈ જાદુગર જ છે તું પૂરા જો ને આ શું ચાલતું જો બરો આજો એટલે તમે તો હંતાઈ રહ્યા તા
એ જ જોવાનું હોય કે એટલે ચાબા પાવાની છે પછી એવું કરવાનું હોય કે જવું પછી આ લાલિયા 50 રૂપિયાની ચા આજે મોંઘી પડવાની છે મફતનું શાકભાજી ખાવા ગયા તા ને ના ના આ બાજુ ઘર આ બાજુ ચા મેં પણ જરા ના ખાટલો પાછળ હું ધાવા હેરો જલ્દી આખા દૂધ ને મૂકો જરો ફટાફટ ઘેર કદી પીધી આખા દૂધની મારા ઘેર તમે આખા દૂધની પીવા જે હોય મળશે તમારે જે હોય નહીં આખા દૂધ જ મૂકવી પડીએ જવાન કરો પેશોને કેટલી આપી ગયા મેં 50 રૂપિયાની ચા જેટલી મોંઘી પડે તમે જુઓ હમણાં ખાટલો બાટલો લાવશો કે પછી ઉભા રાખશો આ બાદ આવો કે તે ના ના આ બાજુ વાયરલ આવો બાજુ વાયરલ આપો તાન વાયરલ લેતા આવો ખાટલો જો ગાળા ચી સેવા થાય મહેમાનોની સેવા ના કરવી પડે જરો ફટાફટ લેતા રહો કદી મારા બાપને ખાટલો નહીં પાથરિયાનો બાપા કઈ ખાટલો પાથરિયાલો ઉપર મારા આ તો ભાઈ મજબૂરી છે એટલી મેં કહું આને કીધું કલો બકરી નાખ કદી કોઈને આવી ચા પાયો ના ચા પીવા મારા ઘેર આવી લે પકડો આ તો પર જે વાટકો બા હા ખુદ ભરો ને તમારે દોડ માટે જ મેલી બોલ દે તારે શું ચા કરે જેવું તારે? લાગે ચપ થોડી પાણી દે રે કેવી ચા નહીં નાસ્તો મંગાવો મારે તો ચાલશે રાધે લે લે નહીં પી તમારે ચા એ નાસ્તો લેતા ભાઈ નાસ્તો સેવ મમરા લેતા આવો ઓને જોર કાઠું ચડ્યું હો ઓના સગો આવી ગયો હું આ વિડીયો ના હોતો તાર બેવાનો પોખડો ભાઈ નાખો હું હમણાં હાલ ઘરે ત્યાં મારે ગધાના બાપ કેવો પણ એવું થયું મમરા ખવડાવવા પડશે બધું ખવડાવવા પડશે કાળા આ જો કે ઘેર આ આટલું બધું વાયું તો એ લોકોને હેતરમાં મારો ચોરીઓ કરે શાકભાજીઓ તાન મફતની લે લે હો બે જણા આ પૂછ્યા આવો એટલે પહોંચવાડું જ મળી તમે તો 10 રૂપિયા વાળા આલો લાભુ જ પડશે કે તને તો જાઓ પડી લેલો જ નહીં ને તારે મારી લે જોઈ લેવા દો મને ના 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 નહીં કમ્પ્લીટ હું જોઈ રહ્યો તને નહીં લે એક તો મફતનું ખાવાનું વાળું તો કરું અને ચાલો આમાં ખાટલામાં બે ખાટલો તમારો થઈ ગયો લ્યો આમ જાહેર કોઈ ખાવાનું બનાવી બીજું હોજમાં તો ઓય તમારા ઘેર થઈ ખો મારા ઘેર નહીં ખાવાનું હોય કશું ઓય આવી ગયો લે આ તો એક વિડીયો બનાવે એમાં તો વળી વિડીયો વતન બ્લેકમેલ કરશો ને ખોટા ખાલી વહી જોઈ લે પડી રેલો લઈને આવ્યો લાલ્યો ખોતે તે જોત નહીં તો મોઢામાં એક કામ કર ભાઈ હોજનું ખાવાનું બનાવે એમાં સ્વાદ નહીં આવે હા હું તો બહુ કઠું ચડ્યું મમરા તો ખવડાયા ચા પાણી જેવી લાગી મમરા વજ્યા લાગે વજીએ ખાવાનું કયું અહીં તો બૈરીએ ગયા નહીં ને કે હમણાં હાલું કાઢી મેલો તો આને ખાવાનું બનાવવાનું આ કોઈ સારું બનાવો તમે ના ખાધું એવું રોલા જમાના હે લોન્ડો મે પથરા બનાવો પથરા ના શીરો બીરો બનાવો જીરો બનાવજો બા ભલે આ કદી તાર ઘરથી શીરો પાડ્યો હો આમાં તો તેલે વાપરું નહીં. ત્યાર પછી તો મારા ઘેર હું કા શીરો બનાવડાવો કે નહીં હે બૈરું ઘેર મન તો આવડે એટલે તમે તાતે બનાવો ના ના તમે પેલું લેતા આવજો તે બનાવો પૂછે લે કેટલી વાર થાય બનાવતા કેટલી વાત થશે એ વાર લાગશે એક કામ કરીએ આપણે ગમો ઓટો મારતા છું હા યાર આપણે ગમેડો જલ્દી બનાવો તો સારું વાત તો કેટલા વાગ્યા ભાઈ એટલે વાગ્યો છું શું વાગવાન તો હરાપત થવાય પણ અલે તારા દૂધ ભણવાની જવાની ડેરી જવાનું મારા હમણાં ડોસી ફોન કરશે તો ગાડી દેશે મને એક કામ કરતા તું ફટાફટ દૂધ ભરાય ના પછી આપણે 2 જણા જઈએ શીરો ખાવા બરોબર હું આવું દૂધ ભરાઈને જલ્દી આવજો પાવ હા ફોન આયા કરીશું તારે અરે આ તો વાગવાનો હા બોલો બોલો હલો અરે યાર ચો તમારે ઘેર આવતો તો પેટ્રોલે મારતો થઈ ગયો પણ કેટલા પોકે તો કેમ મને હા તો એક ટ્રેક્ટર હન ઘરનો હોય કેમ પહોંચે હું એક કામ કરતા હા. બાઈક એના ઘેર જ રગડાય મૂક એટલે ઘેર અગરા મેકું હાવ હાવ હારું હેડો તા અને કે જે ચાબા મૂકીને ભાઈ પાવો હારું હેડો હારો પેલા લાલચમાં લાગમાં મારો કચરો પડી રહ્યો હો શીરો બનાવીને આમ ચાલ આવું કે ખાઈ લેહી આ લાલભાઈ નું કરે ઓહો અમે પોતે દાલ ભાઈ છીએ હા તો માં ભાઈ ફોન આવ્યો હતો ને એ ભાઈ ભાઈ તમારા વળી એક આટલા ભાઈ બંધ અમારા તે કે એમ કીધું પેટ્રોલ લઈ આવો ને હવે નોમ તો કે તો ખબર પડે એનું નામ સંજય ને ઓને પાછા બીજા ક્યાં મેકલ્યો ઓને ઓનો બધા ભાઈબંધો મારા ઘરે જવાનું હું કીધું ઓને એમ કીધું કે પેટ્રોલ બાઇકમાં પેટ્રોલ પચી છે તો પેટ્રોલ વેચવા કીધું અને ચા પીકો અરે ચા પી લે પેલા પછી પેટ્રોલ લઈએ આપણે હારું હેડો તને ચા પીકો બધી લોથો મારા ઘરે જ આવું
અલે સનલા બોલે અલે તું તો આવું કર પણ તારા મહેમાન તું તો મારા ઘેર મેકલી યાર અલે એવો પેટ્રોલ થઈ તો તારા ઘેર લઈ જા તું મારા ઘેર કા મેકલું તું અલે યાર તું કર ને યાર ખબર ને કે ભાઈ પેલો વિડીયો બતાવે પછી અલે તું તો વિડીયો બતાય મતા તું મારે તો જિંદગીની પથારી ફેરવી નાખી યાર હા જે કે કરવું પડશે ને કે વિડીયો ભાઈ પેલા શેઠને બતાવી દે ભાઈ ને ના લે એવું ના કરતો મારે હું લઈ આલું ખબર પેટ્રોલ તો એ છે માણસ છે ભાઈ કોઈને કહેતો ના યાર વિડીયો ના આવતા તું હારું હારું જે હું એ કહે છે ને ખવડાવ બસ પણ વિડીયો ના આવતા તું ઠરી રવા કેમ તો ઠરી રવા દેજે ઓય એક દાડા ખાવાના હો હાસ અને જો ઠરી રવાનું કે હલે આવવાનું છે હાર હેરો મેરો ફોન કરું બધું હેરો મને એક દાડો તો મજબૂરી એ મારે મહેમાન તો પોકી જાય હવે હું ઈકન પોકી જાઉં કારણ આબો તો આવે નકર પેલો શીરો ઠળી જાય ભાઈ કોણ ખારું ઓ સંજુ ફોન કરવા દે ચોકન જઈએ હલો બોલ વિશાલ હા સંજુભાઈ ચોકન હતા લે હું તોકણા જ આવતો તો લાલ્યા ઘેર આજ પણ મારા થોડું કોમ આવ્યું એક કોમ કર હા તું ઈકન રે તારે અઠવાડિયે રહેવું હોય તો રે 10 દાડે રહેવું હોય તો રે તારે તું જે કીએ ને કરીને આપશે રહ્યો હારું હેડે તા કાકા હા જો જોને તમારા બાઈકમાં પેટ્રોલ નાખી દીધું પણ માર તો અઠવાડિયે રવાનગી જો સંજુભાઈએ એટલે યાર મારા ઘેર તમે ના રવાય તમે મહેમાન હોના છો દિવાળી કીધું કે હું આવું ને એટલે પછી તું જજે એટલી અઠવાડિયામાં રહેવાનું આટલા મારે જબ્બર મને ફસાઈ દીધી હોય એવાને મહેમાને મારા ઘેર આવું બહુ કાઠું ચાલ્યું હોય પેટ્રોલે મારા પછી આવવાનું ખાવાનું મારા ઘેર ના આવે તો બધો ઘરનો બધો મારા ઘેર આવો ઈવોને કેવું મારા ઘેર ખાવા આવ્યું ફોન કઈ કહી દે ઓને લાલભાઈ હો આ ગલ્લો કોનો આપણો તો ગલ્લો બીજા કોનો હોય હા તો બે તાંસે લેતા આવજો તો યાર પૈસા તો આપો પૈસા તો સંજુભાઈ હાલ દે એમ કીધું સંજુભાઈ કદી નહીં હાલતા એ વોઇસ કીધું કે ઈવન કહે છે કે હાલશી સંજુભાઈ હાર હારો હેરો હા રેડો લેતા આવો. લ્યો હો એક તો અને આ ખાવાનું બનાવ્યું મેં કાવા છે શીરો બનાવ્યો હા હો. અને હું કહું મારા પગ દુખાય છે પગ દબાઈ છે એ બોલતો શરમ આ તો પણ થોડી સંજુભાઈ મને એમ કીધું કે એને તું કેવી નહીં કરશી એટલે સંજુભાઈએ કીધું એટલે ખાવાનું કીધું કે પગ દબાણું કીધું તમારો મારા પગ દુખાય હું હેડી એટલે આ આવ્યો તે મારા લેડી ના છો તમે સંજુભાઈએ કીધું એ સંજુભાઈ બોલાવો તે દબાવશી પગ તમારા ઈવન ફોન કરી આલો મુલ્યા તમે વાત હું તો કરો. રહી એવી વાત કરો તમે તમારી ત્યાં વાત કરો ના તા મારા પગ દુખાય કોઈ મારા નહીં પગ દબાવ દબાઈ આલો. દબાવવા પછી નહીં તમારે દબાવ પડું નહીં દબાવું ફોન કરવું ઈવન તાન એ કરો કરવો એને હાલ્યા તાન હલો સંજુભાઈ આ તો પગ દબાવ ના પાડે ઈવન વાત કરો ને તમે હારું લે ઈવન હાલો લાલભાઈ લે ફોન આવ્યો લે મને બહુ કાઠું ચાલ્યું હોય લ્યો. હાલો એટલે ભાઈ જે કે કર નહીં યાર અલે યાર આ તો પગ દબાવ ગયા છે પગ તો ના દબાવું મારા બાપના પગ ને દબાય મે તે નાના દબાવ કોઈ નહીં ના તો દબાવ પછી તારા ના કે પછી મોકલું પાવ ભાઈ વિડીયો તમે બેવાનો બૈરો ફાઈ નાખો ને એવી વિચારો મને તો અરે રીચાર્જ તે હું કરું બોલ્યા કે પગ દબાઈ ના હારું હેડ એમાં પગ દબાવજી પગ દબાઈ મારો તારા ડુસા તારું મૂઠું હારું ને તું પગ દબાવ જો તને શરમ આવી જોવા પગ દુખાઈ જાય ખાસી છે શું હેડી ના તને ખબર મારો છોકરો છે ને તાર દાસવા કાઢ્યું હોય ને તો કાઢી ફેંકી દે છોકરો આવા તા ના આવા હાલ તો પગ દબાય આટલો દબાય કે આટલો દુખાય અલે હા લય બોય પગ દબાય પાછો તાર ઘોઘો દબાઈ તારો ઘોઘો દબાઈ તારો દબાવવાનું આ પગ દબાય ને એ પગ રાખી દગાય ઓ તારી કાળા ડાસાર મુઠારો મને કે ખાડા બોય બાબા કોણ છે રે તાર સંલાનો મહેમાન છે તે પગ ચમ દબાવો અલે એમાં એવી વાત ખબર છે પપ્પી તો મારો પત છે તારા બાબાનું ખેતર નહીં ઓહો મારે દૂધી અને ચોરી બેરીને આવતો હતો હું હા. ત્યાં મારે ફોન કર્યો તે હા. કઈ શાકભાજી લેતા જ હું લઈને ઘેર આવતો હતો હા. તે મારો દેવ કપોમાં હંતરીને એને વિડીયો ઉતાર્યો મારો એવું ઓહો તે બહુ પૈસા આપી દેવાના આપડે પૈસા આપવાની વાત નહીં મને મતો મને ના છોકરા બાઈક લઈ આલ્યું ને તે હપ્તામાં આપવા બરાબર પણ મેં તો તને આલ્યા હોત તો સારું હતું તે બધું આપણે ના કરવાનું હોય યાર મોનોમાં મળી જવાનું ઓનો લે ભાગાને ખબર પડે તો મારા બૈરા ફાટી જાય એટલે હું નહીં બોલતો હાલ મજબૂરી નો હાથમાં ગોથી થઈ ગયું છે એવું હો ઓહો આ તો કોક નિરાકરણ લાવવું પડશે આપડે હું તો કેવું ખબર આ હેરાન થવાનું કે બાબાને જઈને કહી દો કે ભાઈ મેં તમારા ખેતરમાં શાકભાજી તોડી હા એવું કરીએ દીધી ને કે પછી એમ ના કરવું હોય ને
તું આનું બરોબર શીરું મગ ખવડાવીએ અને પેલા ખૂણામાં લાકડી કાઢીને ખડો કરીને કૂટે હા એ અને પેલા સંતાની પેકો આવો ને કે નિયમ કૂટી પડી બરોબર બાબત આપણે સંભાળ લઈશું તો સંભાળ લઈશું. 20 રૂપિયા આપી દઈશું બીજું થાય હવ હવ તો લેતા ને એ કોમ કર તું શીરો મગ મેર ચૂલા પર શીરો તો બની ગયો હ ખવડાવીએ મહેમાન હા શીરો થઈ ગયો હ કે મગ નહીં શીરો બે અંગાતી આલું કે પેલો શીરો આલું મગ ને શીરો બે હંગાતી હા તો ઊંઘો ગરીવાર હારું હેડો. હા ઊંઘો આ તમારા મગ ની શીરો સેવા ને એકલું તમે જુઓ લે કાંડા સાર ખાઈ લે આવીને હા હેડો. લાલભાઈ શીરો તો અસર હતો હાથે પેલો એવા વિલાજી પેલા સાથી મારી લેવા બે તાંછે લેતા આવો ને હું મચા બેહું તમે તાંછે લેતા આવો બે હા બે હો હારું હેડો. લે છોકરા કરવું પડશે આપણે હું સહન નહીં થતું લે મને એક કામ કર આ ઊંઘ્યો ને બંધીને મારવું બંધી નહીં મારો પેલા ખૂણામાં ધોકો પડી લેતા હા એટલે મારતો પેલા સંગલા ઘેર લઈ ગયા હા અને ઇન્ડિયા કુટે ભેગો બરોબર છે. બા હવે તો આપણે કહી દઈશું કે તમે ખેતરમાં શાકભાજી લઈ ગયા આપી દેવું પૈસા હા હું લેતા હોય તાંશન હા લેતા આવો. 10 લાવું 2 લાવું 10 લેતા આવો, 10. હા 10 લાવતા ને હું લે આ સાર ખા ના બાપા ના મરાય હા એ વાત સાચી છે ખાલી ખોટું હલવાઈ જઈએ આપણે જો કેસ બેસ થાય ને પેલું થાય ના કરે પેલા ભાવાભાઈ ને સંજુભાઈ ને બોલાવીએ રસ્તામાં અને ઈવન હંગા જોડે વાત કરી નાખીએ રૂબરૂ આપણે જે થતી હોય કરીશું. તમે બોલાવી મને તારે હવે ફોન કરીને બોલાવી દે. હલો સંજયભાઈ ચો હા ઘેર આવતો તો રસ્તામાં પહોંચ્યો બસ સ્ટેન્ડ થી આવું નેહર્યો. તો હું કહું ખબર હે? બોલો બોલો આપણે રોડ ઉપર આવો આપણા ઘરો અમુક તારું કોમ પડી પાછું મારું મારે કોમ હે. તમે આવો તો ખરા કોક બનાય ખાવાનું તો આવું હા તમે ચા ને બધું બનાવીને આવું તમે આવો ખાલી અરે બનાવી રાખ હું આવું સારું સારું સંજયભાઈ નું કહી દીધું બરાબર ફોન કરો. હા બાબા તો હું ઘેર હતો યાર એક કોમ પડ્યું તમારું શું કોમ પડી મારું બોલો તમે રોડ ઉપર આવો તો તમને કહું છે રોડ ઉપર અમારા ઘર અમું નહીં રોડ ઓહો ઓહો અરે મારા ઘરના હું આવો તે કંટ્રોલા કર કોઈ જબરું કહો હા ના ના કોઈ જબરું નહીં તમે આવો તો ખરા પછી ખબર પડશે હા રેડો આવું સારું જો આ વાત કરી દઈએ ને તો આપણે નિકાલ થઈ જાય બધો આ ખોટું બીવાન રહું ને હારું હારું ખવડાવું લોકોને ચાલો. આપણે તો ખાવાનું હો હા છે મહેમાન હા લેડો આપણે તોતી નાઈએ રોડ ઉપર હા લેડો લેડો હા લેડો હા લેડો. સંપલ નતા રાખું ના સંપલ તો તમારી આપવાના હું સંપલ લઈ આવી ભાઈ બોલો ફોન આવ્યો તો શું કહું આમ તો સબ પણ સંજયભાઈ આ તનખા પર બોલાવો હેડો જલ્દી મારા મજૂરી છે ફોન કર્યો ઓરમી આવું મારા મજૂરી ફટફટ બોલાવો અરે ફેર ફોન કર્યો કરો ભેગા કરે બોલો સંજયભાઈ તમને એક વાત કહું ખોટું ના લાગે તો બોલો આ તમારા મહેમાન મહેમાન અરે યાર તમારે હું કહું મારા પગ દબાવડા મને કહે તમે રાતે પગ દબાવ્યો ના દબાવ પડે એ તો બધું બરોબર મને બોલા મારા મજૂરી હા એ માટે જ બોલાય છે યાર એટલે કોઈ અન્ય તો તું લે શું થયું એટલે ઓન મહેમાન મને કે શીરો બને હાલ મગ બને હાલ મહેમાન મારા દુકાન નું જેટલા મમરા ખાઈ ગયો ખાલી તમારા ક્ષેત્રમાં મેં દૂધી ને ચોરી લીધી મો કોણ છે તમારી તમારા મારા છે તમે લઈ લીધી 50 રૂપિયા શાકભાજી મારા પોતે ધનું ખર્ચો થઈ ગયો નહીં લે 12 મહિને થાય તમે શાકભાજી લઈ જાય એટલે ખોટું બોલે આર્યા 12 મહિને એને ગલ્લો જ ભારે ને ચેબો આવે હાલે તમે મૂકો મારા શાકભાજી તો જાય બધી એટલે યાર મેં એક જ દવા લીધી આ વન માં વિડીયો ઉતારી લીધી મારે જો ખાલી વિડીયો પડે બતાવો હવે બતાવજો 12 મહિના બતાવ એ આ ગેલી રહી જાય મારું મેમ રે ફૂલ થઈ જાય અને વિડીયો ઉતારી તો ઓલે રમા એટલે નહીં લીધી યાર મી અલે આ વિડીયો જોયા મી જો કે આ 12 મહિના વિડીયો બનાવ્યા ગપ્પા મારે મેં વિડીયો જોયા વાત આજે પણ મેં એક જ ફળ લીધી એને તો ડબલ બનાવ્યા છે હજી મોન તો નહીં લે એક કામ કરો હા તું એ ભાઈ બનતા ખોટો લોબો ના કરે મારા અંગાથી હું ઈવાન ભજવાર થી થયો ને હાલ દઉં હા તારા હગાય તો મને ચેટલો ભજવાર કર્યો તને ખબર હે? કરવો પડે યાર
હું કરો પણ આપણે કોઈ કોઈને બ્લેકમેલ ના કરતા અમે 1500 રૂપિયા ભજવાર બરાબર હવે પડતો ના છે તો અમે કદી ના પડું આમ તો ફોન થઈ ગયું મને બરોબર છે મને એવું હતું હાલ ભૂંડનું અરે ભૂંડ નહીં આ એરો ખાઈ જાય હે હાથ ભૂંડ જેવો હતો અમે તો ખાલી આટલું ફોન આવ્યા પાછું મારી આ તો ખાલી શાકભાજી 50 રૂપિયા લીધી મો 5000 માં પડે 1500 માં તમને પડ્યો હા હવે પડતો ના કે ઝાટકામાં સિમેલું ફરાક જે છોકરા હું દુકાનથી લાવી ખાઈ યાર હા એવું કરો બાપા હું તો કદી ચોરી ના કરું હું કરો ભૂલે કરી બરાબર અમે ના આવું એ ગુનાખો લેતા જાવ તો ઘેરુથી અને દેહો રહ્યો તમારી લીધે તો યાર મને બજાર મળી ગયો એ યાર બાર મહિને ખાઈ જતો જાહે તો મેં યાર શાકભાજી આવતું ચાલે હા ભૂલી શું કહેવાય કે હું તો ભૂંડ થઈ ગયા હતા તો કરંટ મેં ભૂંડ ખાઈ જતો તો 12 મહિને હવે કરંટ મેળવો